हाय गाइस, वेलकम टू अवर चैनल। जय श्री कृष्ण। जय योगेश्वर। केम छो बधा? आ वखते मजामां छो, पण मजामां छो। जो सवाરમાં આપણે સૂર્ય કુકરમાં નાખવા માટે ચોખા, ઓલી દાળ અને આપણે થોડી છે ને તણે બાફવા મૂકવાની છે। આપણે ગરમ પાણીમાં નાખી દઈશું, એથી થઈ જાય ને આપણે સૂર્ય કુકરમાં મૂકી દઈશું। હું ત્રણ સાહેબેન જાઉં હમણાં ઉપર મૂકીએ છું ત્રણેય એકાયરે। આમાં બેમાં પાણી થઈ ગયું છે, આમાં આપણે નાખી દઈએ। अंदर यहाँ नहीं आया। એવું ન બને। तनिषाबेन શું કરો છો? જો હું તો ટમેટા ને મરચા ને લીંબુ ને બધું સુધારું દાળ માટે। દાળ માટે। આપણે કેરી ખાઈશી, કાચી પાકી મિક્સ। બધા દાળ ભાત ખાવા, હજી બનાવવાના, ચોરીનું શાક અને રોટલી રસ। રસ હવે ઓલી પકાવી હતી એનો જ રસ કરવાનો છે, કેરી અને પાપડ અને પાપડ। કી બોલે બા શું કરો છો? જો કેરી ચાલો લકી રસ્તા કરવાનું। આપણે દાબો નાખ્યો તો એ પાકી ગઈ। હા, સરસ કેરી થઈ ગઈ છે। પછી એનો રસ કરવાનો। તનિષાબેન આ જમવામાં શું છે? આજે જમવામાં છે કેરીનો રસ, દાળ ભાત અને લીલી ચોરીનું શાક। અને શું કરો છો અટાણે? અત્યારે કેમ થાય સુકેલ ચડીને એટલે લીલી બોલાઈ ગયું એટલે સુકેલ ચડીનું શાક। તું શું કરસ? હું રોટલી બનાવું છું। બા તમે? કપડા ટકેલું છે જો ઉકાઈ ગયા એટલે પછી ટકેલવા પડે, પછી ઠેકાણા મૂકવા પડે, એવું કરવું પડે ને। પછી 12 વાગી ગયા છે, આગળ જમવાનો ટાઈમ થઈ જશે। બીજું કાંઈ તમારે? તો જો મેં તમને વાત કરી હતી કે મારા મમ્મીને તેના મમ્મીને ત્યાં ગયા છે, તે તો ફાઇનલી આવી ગયા છે ને મારા માસી પણ અમારે ઘરે આવ્યા છે ને તે બંને જમે છે। એમ અત્યારે અમે જમી લીધું છે ને 1 વાગે આવ્યા તો તે અટાણ જમે છે। મારા બા વાસણ ઉટકે છે અને જો મેં દાદાને હે ને પાણી પી દીધું બ્લિસરીનું અને મેં ઢાંકણું એને અંદર નાખી દીધું બેવડું વાળીને। તો મારા દાદા કે હું કાઢી દઉં એમ, મેં તું ન નીકળે તો દાદા હવે કાઢે છે, નીકળે તો નહીં। ટ્રાય વિલ બી સક્સેસ તો નહીં જાય લગભગ। નો નીકળે તો ખોટી મહેનત કરો। આ શું કર્યું ગ્રીષ્માને તનિષાએ? ભાઈ તને તો તનીનો હાથ ઢોરાઈ ગયો। તો આ બે લૂડોમાં ધ્યાન હતું ને તો જો એને મમરા ઢોળી નાખ્યા છે ફાઇનલી। ચાલો બધા નાસ્તો કરવા, ગરમા ગરમ। અડધો ઢોળાયેલો। ના ચોખા જ છે ઈ તો હવે આપણે હાલે ભરેલા। બા તમારું શું કેવું છે? અમારે થોડાક મમરા ખાવા છે। થોડાક મમરા ખાવા છે, નાસ્તો કરવો છે। દાદા તમારે? બની મમરા પડ્યા। કુછ નહીં, हमारे को कुछ नहीं चाहिए। હવે દાદાએ હવે હિન્દી ચાલુ કર્યું છે, બાએ મૂકી દીધું છે। બા તમે કેમ હિન્દી નથી બોલતા? નહીં ખાવા તે દાદા માટે નાસ્તો આવી ગયો છે અને બા માટે પણ મમ્મી લઈને આવી ગયા છે। તમે કઈ બાજુ ગયા હતા? ગામડે ગામડે ગયા હતા, મામાના ઘરે ગયા હતા? મમ્મી ઘરે બહુ મજા થોડી ને 10 દી રોકાય એવી। બહુ મજા આવી ગઈ? મજા આવે જ ને જાતો। આજ આવી ગઈ મમ્મી ફાઇનલી, કેટલા અઠવાડિયા પછી। આપણે કાલની જેમ પાણીપુરી લઈ લીધી છે, મમરા ખાઈને બસ તરત પાણીપુરી। મમ્મી તમારે ખાવાની છે પાણીપુરી? મમ્મીએ પાર્ટી આપી છે આજ। મને બહુ પસંદ નથી। તનિષા કાકીએ પાણીપુરી આપી છે કે પાણીપુરી ખાઈ લો। બા તમારે? પાણીપુરી નો ખાધે, મમરા મમરા ખાધા। હવે જે ભૂખ લાગી હે? નહીં હવે નથી લાગી, ખાઈ લીધું બંધ કરી। હા।
તો અમે જઈએ છીએ 5 રૂપિયાની કંઈક કટલેરી આવેલી છે ત્યાં જોઈએ. ત્યાં જઈને હાલો રિક્ષામાં બધા લે છે. આમ ત્રણેય જાય છે કટલેરી આપણે જોવા જાય છે. ના લેવા જવાનું. જોઈએ હવે હું લઈએ. શું લીધું? રબર લીધા સ્કૂલ માટે. એક તનિષાબેને લીધું અને એક કોણે લીધું? એક આપણે લીધું. પાછા 20 રૂપિયા આપણે વગા લીધા છે મમ્મી. 2 રબર લીધા હો. 2 રબર ને 2 રબરના પેકેટ લીધા. મમ્મી કે 50 20 વૈધા હતા. 30 રૂપિયા પાણીપુરી ખાધી. હાલો મમ્મી સંજવારી કાઢે છે અટાણે. તમે ત્રણે બેઠા છે. નિશાવે પેટ ભરાઈ ગયું? નહીં તો રસોઈ જ નથી બનાવી આપણે. આજે સાંજે સરપ્રાઈઝ છે. આજે આપણે સરપ્રાઈઝ રાખીએ. શું બનાવવાનું છે હું કહી દઉં શું બનાવવાનું છે. નહીં વ્લોગના આપણે એન્ડમાં કહેશું. આપણે મેથીની વસ્તુ કંઈક બનવાની છે. હવે શું બનાવવું? અમે પણ ઓપ્શનમાં છીએ. અમને પણ ઓપ્શન છે. અમારી પાસે 2 વસ્તુનો હજી બનાવી હતી. અમારા માટે પણ સરપ્રાઈઝ છે. મને તો ખબર છે કે શું બનાવવાનું છે. પાક્કું? પાક્કું ખબર. તો બોલતી નહીં. મને તો ખબર જ નથી. તને? મને ખબર છે શું બનાવવાનું. મને નથી ખબર. તમને બેન કીધું ઈ. તો જો અત્યારે 7 વાગી ગયા છે. મમ્મી સુધારે. મમ્મી શું બનાવવાનું? તો આપણી સરપ્રાઈઝ ખુલી ગઈ છે. જો તાણે બનાવવાના છે ભજીયા. પેલા થેપલા બનાવતા. હવે બાની કાલ વયા જઈશ તો કંઈક આપણે ભજીયા બનાવી. 7 વાગ્યા મમ્મી બધી સુધારે. બાની બહાર બેઠા. જો બાની બહાર બેઠા છે. જો અત્યારે ભજીયા થાય છે લાઈવ. બટેટા પૂરી. બા થેલો ભરે છે. તો આપણે ફાઇનલ જમવા બેસી ગયા છે. અને જો બધા બેસી ગયા છે જમવા. છે જમવામાં છે ચટણી, છાશ અને ભજીયા. તો જો બધા જમવા બેસી ગયા છે. છાશ, ચટણી અને મેથીના ભજીયા, બટેટાના ભજીયા અને મરચાંના ભજીયા. છે 9:15 અને આપણે તનિષા દીદીના મામાને ઘરે જવાનું છે. તો માથું ઓળે છે મારા મમ્મી. બધા રેડી થવાનું નથી. અને 9:15 થઈ ગયા છે. બધા રેડી થાય છે. જો અને આપણે જવાનું છે તનિષાબેનના મામાને ઘરે. દાદાભાઈ શું કરે છે જોઈ આવી. મમ્મી મજા આવી? તનિષાન મામા ત્યાં ગયા એટલે કે મારા પણ મામા થાય. અને જો ત્યાં બધા બેઠા છે. બાય. નેક્સ્ટ વ્લોગમાં વ્લોગ ડે